નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. આ શાક તો તમે અનેક વખત બનાવ્યું હશે, પણ વિડીયો જોયા પછી આ પદ્ધતિથી શાક બનાવી લેશો ને તો સૌને પસંદ પણ પડશે અને વારંવાર તમે આ જ પ્રકારે આ શાક બનાવશો. રોટલી સાથે ખાવાની મજા પડી જાય તેવું ટેસ્ટફુલ અને જોરદાર મજેદાર સરગવા બટેટાનું શાક. તો ચાલો બનાવીએ આજની રેસીપી સરગવા બટેટાનું નવી રીતે શાક. 200 ગ્રામ સરગવાની સાથે 200 ગ્રામ મેં બટેટા લીધા છે. બંનેને સારી રીતે ધોઈ લીધા છે. સરગવો અને બટેટાને ધોઈ અને તેના ટુકડા કરી લીધા છે. સરગવો અને બટેટાના મેં એક સરખા જ ટુકડા કર્યા છે. મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે મેં 1 ચમચી જીરું લીધું છે, 2 ચમચી આખા ધાણા લીધા છે, 15 થી 20 કાળા મરી. તેને આપણે સૂકા રોસ્ટ કરી લઈએ. આ રીતે કરવાથી આ બધા મસાલાની સુગંધ પણ શાકમાં સરસ આવશે અને શાક ટેસ્ટમાં પણ સરસ બનશે. આપણે વધારે બાળવાના નથી, પણ માત્ર થોડા રોસ્ટ કરવાના છે, જેથી એની સુગંધ બહાર આવી જાય. થોડા શેકાઈ જાય ને એટલે આપણે એડ કરી દઈએ તેની અંદર 2 ટેબલસ્પૂન સિંગદાણા. સિંગદાણાને મેં ઓલમોસ્ટ શેકી લીધા છે, છતાં આપણે ફરીથી શેકી લેશું. અને 1 ટેબલસ્પૂન તલ લીધા છે. બધું આપણે શેકી લઈએ. બસ સુગંધ આવી જાય ને એટલું જ આપણે શેકવાનું છે, તેનાથી વધારે શેકવાનું નથી. અહીં મસાલાની સુગંધ આવી ગઈ છે અને મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. આ મસાલાને બાળવાના નથી, એટલે આપણે એટલા જ શેકીશું, વધારે શેકીશું નહીં. ગેસને આપણે બંધ કરી દઈએ અને મસાલાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડા થવા દઈએ. અને ત્યાર પછી આપણે મિક્સર જારમાં 2 થી 3 ચમચી પાણી નાખી અને ક્રશ કરી લેશું. શેકેલા મસાલામાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી અને આપણે લિક્વિડ પેસ્ટ તૈયાર કરી દીધી છે. આવી રીતે કરવાથી આ મસાલાનું ટેક્સચર પણ સરસ આવશે, શાકનો ટેસ્ટ પણ સરસ આવશે અને મસાલા ફ્લેવરફુલ બનવાના કારણે શાક પણ ખૂબ ટેસ્ટી બનવાનું છે. હવે આપણે બીજી પ્રોસેસ કરશું ને ત્યાં સુધી આ રીતે આપણે મસાલાને પલળવા દઈશું. ગેસ ઉપર મેં પેન ચડાવેલું છે અને તેમાં મેં 1 ચમચી તેલ મૂકેલું છે. હવે આપણે તેની અંદર સૌથી પહેલા બટેટા એડ કરી દઈએ. બટેટાને આપણે થોડા કૂક કરી લઈએ. આ રીતે તેલમાં ચલાવતા જઈએ, ફરીતે કરતા જઈએ અને કૂક કરી લઈએ. આ બટેટા આપણે 80% જેવા જ કૂક કરવાના છે, તેનાથી વધારે આપણે કૂક કરવાનું નથી. 1 મિનિટ ચલાવ્યા પછી આપણે બટેટાને ઢાંકી દઈશું અને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર થોડા કૂક થવા દઈશું. 3 મિનિટ થાય એટલે આપણે ખોલી લઈએ. જુઓ, બટેટા 50% ફ્રાય થઈ ગયા છે. જ્યારે બટેટા 50% જેવા ફ્રાય થઈ જાય ને ત્યાર પછી આપણે સરગવો એડ કરી દેવાનો છે અને સરગવાને પણ આપણે બટેટાની સાથે કૂક કરવાનો છે. ફરીથી આપણે ઢાંકી દઈએ અને બંનેને કૂક થવા દઈએ. 5 મિનિટ પછી આપણે ખોલીએ અને હવે આ તબક્કે આપણે એડ કરીએ 1 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું. ફરીથી આપણે મીઠા અને હળદરને મિક્સ કરીએ અને હવે આપણે આ રીતે ખુલ્લું થોડી વાર સાંતળી લઈએ. ત્રણ થી 4 મિનિટમાં બટેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે, જો 80% જેવા. અને સરગવો પણ આપણે જેવો જોઈતો હતો એવો કૂક થઈ ગયો છે. આનાથી વધારે આપણે સરગવાને કૂક કરવાનો નથી. આગળ આપણે જ્યારે શાક બનશે ને ત્યારે સરગવો તેની અંદર કૂક થઈ જશે, એટલે સરગવાને આપણે ઓવર કૂક કરવાનો નથી. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને સરગવા અને બટેટાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી શાક બનાવવાની પ્રોસેસ કરીશું.
સરગવો અને બટેટાને ફ્રાય થયા પછી આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધા છે અને અહીં આ જ પેનમાં મેં 1.5 ચમચો તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે તેમાં એડ કરી આપણે 1 ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને ત્યાર પછી આપણે એડ કરીએ વાટેલું આદુ અને લસણ. બંનેને મેં અધકચરા વાટેલા છે, બારીક પેસ્ટ કરેલી નથી. આ રીતે કરીશું ને તો આના ચંક્સ મોઢામાં આવશે એટલે બહુ સરસ લાગશે. તેલની અંદર આપણે ફ્રાય કરી લઈએ. સરગવા બટેટાના આ શાકનો જો વિડીયો તમને ગમે ને તો વિડીયોને એક લાઈક આપી દેજો. તમારા સર્કલમાં તેને શેર કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ બધી વસ્તુ ફ્રાય થઈ જાય ને ત્યાર પછી આપણે એડ કરવાની છે ડુંગળીની પેસ્ટ. 1 ડુંગળીની પેસ્ટ લીધી છે. તમે પેસ્ટને બદલે બારીક સમારેલી ડુંગળી પણ નાખી શકો છો. ડુંગળીને પણ આપણે સરસ રીતે ફ્રાય થવા દઈએ. 2 મિનિટમાં ડુંગળી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એડ કરી દઈએ 1 ટમેટાની પ્યુરી અને ટમેટાની પ્યુરીને પણ આપણે કૂક થવા દઈએ. અડધી મિનિટ પછી આપણે એડ કરીએ 2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી અને 1 ચમચી ધાણા જીરું. થોડી આપણે હળદર પણ એડ કરીશું ગ્રેવીના ભાગની, કારણ કે હળદર આપણે નાખી છે છતાં પણ આપણે થોડી એડ કરી દઈશું એટલે શાકનો કલર સરસ આવે. અને મસાલાને પણ શાક સાથે ફ્રાય થવા દઈએ અને મિક્સ કરી લઈએ. સરગવા બટેટાના શાકનો વિડીયો તમે ના બનાવ્યો ને તો એક વખત આ સરગવાની સિઝનમાં ટ્રાય કરી લેજો. ત્યાં સરગવો ખૂબ સરસ રીતે આવી રહ્યો છે. તો નવી રીતે અલગ અલગ રીતે સરગવાના શાક તમે ખાઈ શકો અને ઘરના સભ્યોને પણ ખવડાવી શકો. જેવું અંદરથી તેલ છૂટું પડી જાય ને એટલે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે તે સમજવું. તે તબક્કે આપણે હવે એડ કરી દઈએ તૈયાર કરેલી મસાલાની પેસ્ટ. આ પેસ્ટ નાખવાથી આ શાક બહુ ટેસ્ટમાં સરસ બનવાનું છે. પેસ્ટને આપણે બનાવતા પહેલા સાંતળી લીધી હતી એટલે થોડી ઘણી આપણે કૂક કરશું, વધારે કૂક કરવાની જરૂર નથી. પેસ્ટને પણ સારી રીતે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ અને આ તબક્કે જોઈ લેવાનું, નિમક નાખવાની જરૂર હોય તો નાખી દેવાનું. ગ્રેવીના ભાગનું આપણે નિમક એડ કરીશું. જેવી ગ્રેવી કૂક થઈ જશે ને એટલે તેલ જેટલું નાખેલું છે ને એ બધું સેપરેટ થઈ જશે જો, અને ગ્રેવી છે પેન છોડવા માંડશે. આવું ટેક્સચર આવી જાય ને ગ્રેવીનું એટલે આપણે એડ કરી દેવાના છે ફ્રાય કરેલા સરગવો અને બટેટા. અને હવે આપણે આ ગ્રેવી સાથે સરગવો બટેટાને સરસ રીતે કોટ કરી લઈએ. અને હવે જે બાકી ચડાવવાની છે ને 20% બાકી એ આ રીતે શાક સાથે ચડી જશે એટલે પહેલેથી ઓવરકુક કરવાના નથી. આ રીતે કરીશું ને એટલે બધો જ મસાલો બટેટા અને સરગવામાં કોટ થઈ જશે. અડધી મિનિટ આપણે આ રીતે રહેવા દેશું એટલે મસાલો સરસ કોટ થઈ જાય. અડધી મિનિટ પછી આપણે 1 પિંચ ખાંડ ઉમેરી દેશું જેથી શાકનો સ્વાદ બહુ સરસ આવે. તમે ન ખાતા હો તો ખાંડ ના એડ કરજો, પણ આટલી થોડી ખાંડ નાખશો ને તો શાકનો આખો સ્વાદ જ ફરી જશે. અને હવે ખાંડ નાખ્યા પછી આપણે 1 વાટકી પાણી એડ કરી દેશું અને શાકને આપણે ઢાંકી અને કૂક થવા દેશું.
7 મિનિટ પછી આપણે ખોલી લઈએ. જુઓ, એકદમ દેખાવમાં સરસ, ટેસ્ટી અને મજેદાર સરગવા બટેટાનું નવા પ્રકારનું નવી પદ્ધતિનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, દેખાવ પણ કેટલો સરસ આવી રહ્યો છે. સરગવાના અલગ અલગ શાકનો વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે, જેને તમે ચેનલ પર આવીને જોઈ શકો છો. હવે આપણે તેમાં એડ કરી દઈએ સમારેલી કોથમરી અને લીંબુનો રસ. લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ એડ કરવો અને ત્યાર પછી આપણે શાકને મિક્સ કરી લઈએ. અને હવે આ શાકને આપણે સર્વિંગ કરી લઈએ. શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઘાટી ગ્રેવી વાળું ટેસ્ટફુલ સરગવા બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.